વેદ વ્યાસે 4 વેદ 18 પુરાણ ગીતા ભાગવત લખીને કીધું કે નેતિ 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 તારો પાર ન પામી શકાય. અને અટાણે ઘણા 4 પાનાની ચોપડીઓ છપે, મોટા મોટા અક્ષરથી લખે સમાપ્ત. તે હું તારા બાપનું છે સમાપ્ત થઈ જાય? તારું સમાપ્ત થાય તે ઓલાની શરૂઆત થાય. આપણી બુદ્ધિ વિરામ પામે તાર શ્રદ્ધાના સીમાડા શરૂ થાય. નથી ઘણા આ બાળા તમારા અનુભવની વાત કરું. ઘણા મરણ પછી પીડ્યા હોય પછી કણસતા હોય કે મારા કાકા આવ્યા, આપણે કે હું કામ આવવાના હતા તો ખબર કાઢવા આવવાના હતા, કેટલાની બસમાં આવવાના, 4 વાગ્યાની. એ બસ વહી ગઈ, ઉતરાની નહીં. તો ઓહો મારા મામા તો કે એ બસ ગઈ, એમ ઉતરું નહીં. કોઈ ન આવ્યું, કોઈ ન આવ્યું. હાથ ને હગા મને કામ કરાવીને તોડાવી નાખ્યો. હવે કોઈ ન આવ્યું. પછી હું કે ખબર, હે રામ, તે રામ એમ કે હું તો તારા ખાટલા ને પાયે બેઠો, પણ તને બધાની વાટ હતી ને જોઈ લીધી ને. આવ્યું કોઈ? તારો કટાઈ ગયેલ કાકો આવ્યો હતો, તને જીવાડી હગે એમ નહોતો. હું તો રામ બોલ, તારે જીવવું કેટલા વર્ષ જીવવું છે? હે 5 વર્ષ જીવવું, 10 વર્ષ જીવવું? જીવવાના શ્વાસના તાતડા પરમ તત્વ કે મારી પાસે છે. આ જગત તને હું આપવાની હતી? એટલે પાંડુરંગ દાદા એમ કે છે, આપણા સંતો એમ કે છે હે કે માણસ માંદો હોય ને, આ તો મારા તમારા અનુભવની વાત છે. પછી હગાવાલા ખબર કાઢી અને વયા જાય. પછી એનું કુટુંબ બેઠું હોય બીમાર માણસના પલંગની પાસે. અને જ્યારે ધીરે ધીરે કુટુંબ હોયું જાય પછી એની પત્ની અને એનો પરિવાર એના પલંગની પાસે બેઠા હોય. પણ પત્ની બેઠી હોય અને છોકરા સુઈ જાય, પણ પત્ની સુઈ ગયા પછી પરમાત્મા એના પલંગ પાસે બેઠો હોય કે બેટા હું તારે પલંગે બેઠો છું, તું મારો અંશ છો, તું મને ભૂલી જા, હું તને થોડો ભૂલું. હે આ પરમ કૃપાળુ પરમાત્મા હે